ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. વરસાદમાં પહેલો લેક્ચર. ગટ્ટુ ચિંકી સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ નાસ્તો કરતા હતા. બાળકો, જલ્દી નાસ્તો કરો, પછી હું તમને કારમાં સ્કૂલે છોડી દઉં છું. બહાર વાતાવરણ થોડું ખરાબ છે ને. ઓકે પાપા, બસ અમારું બ્રેકફાસ્ટ પતવા જ આવ્યું છે. હા, મારો પણ. ના લો, દૂધ પણ ફિનિશ કરો, પછી જજો અને આ ટિફિન પણ મૂકી લો. ગટ્ટુ ચિંકી જલ્દીથી દૂધ ખતમ કરે છે અને ટિફિન બેગમાં મૂકે છે. પપ્પા એમને કારમાં સ્કૂલે છોડી દે છે. બાય બાય પપ્પા. બાય બાળકો. ચિંકી, જો તો સવારથી જ વાતાવરણ કેટલું ખરાબ છે. લાગે છે જોરથી વરસાદ પડવાનો છે. હા ગટ્ટુ તો સાચું કહે છે. સારું થયું કે આપણે અમ્બ્રેલા લઈને આવ્યા છીએ. ચાલ જલ્દી ક્લાસમાં જઈએ, નહીં તો મોડું થઈ જશે અને પહેલો લેક્ચર શરૂ થઈ જશે. ગટ્ટુ ચિંકી જલ્દીથી ક્લાસમાં પહોંચી જાય છે અને જુએ છે કે બધા બાળકો વિન્ડોની પાસે બેઠા છે અને બહારનો નજારો જોઈ રહ્યા છે. ગટ્ટુ ચિંકી પણ જઈને ગુડ્ડી, હરી અને બંટી પાસે બેસી જાય છે. હાય ગટ્ટુ ચિંકી, જુઓ ને આજે મોસમ કેટલો સરસ છે. અચ્છા, અરે તેને ખરાબ વાતાવરણ કહેવાય. મને તો બહુ બીક લાગે છે. સવારે તો જોરથી વીજળી પણ કડકતી હતી. અરે ગુડ્ડી, આમાં ડરવાની શું વાત છે? આપણને કંઈ નહીં થાય. વીજળી તો કેટલી દૂર કડકી રહી છે. ત્યાં જ અચાનક જોરથી વીજળી કડકે છે અને સૌથી પહેલા હરી ટેબલની નીચે જતો રહે છે. તેને જોઈને બધા હસે છે. શું થયું હરી? હમણાં તો તું કહેતો હતો કે વીજળી આપણાથી કેટલી દૂર હોય છે. તેમાં ડરવા જેવું શું છે? હવે તો તું જ સૌથી પહેલા છુપાઈ ગયો. હા, આ હરી તો એક નંબરનો ડરપોક છે. પકડ મારો હાથ હરી, હવે ડરતો નહીં. શું તમે લોકો પણ હસવાનું બંધ કરો. એ તો વીજળીએ છે ને અચાનક હુમલો કર્યો એટલે હું ડરી ગયો, બીજી કોઈ વાત નથી. ત્યાં જ બેલ વાગે છે અને બધા બાળકો પોતપોતાની બેન્ચ પર જઈને બેસે છે. ટીચર પણ ક્લાસમાં આવીને ભણાવે છે. વિદ્યાર્થીઓ, આ તમારું પહેલું લેક્ચર છે મેથ્સનો. તો હવે ફટાફટ તમારી મેથ્સ બુક અને નોટબુક નીકાળો. ઓકે મેમ. બધા બાળકો પાઠ્યપુસ્તક કાઢે છે અને બહાર જોરથી વરસાદ વરસે છે અને પવન ફૂંકાય છે. પવનને કારણે બારીઓ એનિમેતે ખુલે અને બંધ થાય છે અને લાઇટ્સ પણ જતી રહે છે. અરે, આ શું? બાળકો વિન્ડોઝથી દૂર જતા રહો. હું હમણાં ત્યાં આવીને વિન્ડો બંધ કરી દઉં છું. આ શું થઈ ગયું? લાઇટ્સ જતી રહી અને અચાનક મોસમ પણ ખરાબ થવા લાગ્યો. હા ગટ્ટુ, હવે મને પણ બીક લાગી રહી છે. બધા બાળકો ચૂપચાપ બેસે છે અને મેડમ પણ બારીઓ બંધ કરે છે. ત્યાં જ ક્લાસના સ્પીકરમાં એનાઉન્સમેન્ટ થાય છે. બધા ટીચરો ધ્યાનથી સાંભળે. ખરાબ મોસમને કારણે સ્કૂલમાં રજા આપવામાં આવે છે. પહેલા લેક્ચર પછી કોઈ ક્લાસ નહીં થાય. બધા બાળકો પોતપોતાના ઘરે જઈ શકે છે. આ એનાઉન્સમેન્ટ સાંભળતા જ ક્લાસમાં બેઠેલા બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પહેલા લેક્ચરમાં જ રજા. મજા આવી ગઈ આજે તો. હા ગટ્ટુ, મિત્રો આપણે બધા સાથે ઘરે જઈશું. ઓકે? હા ગુડ્ડી, ગુડ આઈડિયા. એનાથી આપણને કોઈને પણ ડર નહીં લાગે. કોઈને એટલે કે તને. ત્યાં જ બાળકોને શાંત કરાવતા મેડમ તેમને કહે છે, વિદ્યાર્થીઓ, જેમ તમે બધાએ સાંભળ્યું, આજે સ્કૂલમાં રજા છે, પણ તમે બધા ધ્યાનથી ઘરે જજો. તમારા બધાના ઘરમાં પણ નોટિસ મોકલવામાં આવી છે. અને હા, કોઈને પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરવી હોય તો તે મને કહી શકે છે. અને બીજા બધા હવે જઈ શકો છો. આ સાંભળી બધા બાળકો જલ્દીથી ક્લાસની બહાર ભાગી જાય છે અને પોતપોતાના ઘરે જવાની તૈયારી કરે છે. કેમ સિપાહીઓ, ઘરે જવા માટે તૈયાર છો ને? પોતપોતાની છત્રી ખોલો. યસ સર. અમે બધાએ અમારી અમ્બ્રેલા ખોલી દીધી છે.
ગુડ. તો રૂલ્સ ધ્યાનથી સાંભળો. વરસાદને કારણે રોડ ઉપર ઘણું બધું પાણી જમા થઈ ગયું છે. એ તો એક ટ્રાફિક પણ વધારે થઈ ગયો છે. તેથી બધા મારી પાછળ ચાલજો. અને હા, ધ્યાનથી ચાલજો જેથી કોઈ ખાડામાં ન પડે. ઓકે ગટ્ટુ, અમે બધા ધ્યાનથી ચાલીશું. હા, ચલો હવે જઈએ. સૌથી પહેલા ગટ્ટુ સ્કૂલેથી નીકળે છે અને રોડ ક્રોસ કરી રોડની સાઈડે આવી જાય છે. બીજા બધા પણ તેની પાછળ પાછળ જાય છે. બધા આવી ગયા ને? યસ સર. સારું, તો જઈએ. સિપાહીઓ સંભાળીને. આગળ એક ખાડો છે, આપણે જમ્પ કરવું પડશે. ઓકે સર. ગટ્ટુ જમ્પ કરવા જતો જ હોય છે. એવામાં પાછળથી મોન્ટી તેની સાયકલ પર આવે છે. તે એટલી ઝડપથી ગટ્ટુની બગલમાંથી સાયકલ કાઢે છે કે ગટ્ટુનું બેલેન્સ બગડે છે અને તે સીધો ખાડામાં પડી જાય છે. ઓ નો ગટ્ટુ, તું ઠીક તો છે? મોન્ટીના બચ્ચા, જરા જોઈને સાયકલ ચલાવ ને તું. જો તારા લીધે ગટ્ટુ પડી ગયો. હવે એમાં મારી શું ભૂલ? જો ગટ્ટુ આટલો મોટો બેવકૂફ હોય તો હું તો ચાલ્યો. મોન્ટી તેની સાયકલ લઈને ભાગી જાય છે. પેલી બાજુ ગુડ્ડી અને ચિંકી ગટ્ટુને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં જોરદાર પવનને કારણે ગટ્ટુ, ચિંકી અને ગુડ્ડીની છત્રી ઉડી જાય છે. આ શું? આપણી છત્રીઓ ઉડી ગઈ. ઓ નો, હવે આપણે શું કરીએ? હા, મમ્મી મને બહુ વળશે. આ તેમનો ફેવરેટ અમ્બ્રેલા હતો. ઓફો, કંઈ વાંધો નહીં ચિંકી. તું અને ગુડી મારી અમ્બ્રેલામાં આવી જાઓ. તે બહુ મોટી છે. હા ગટ્ટુ, અને તું મારી સાથે અમ્બ્રેલા શેર કરી લે. એવું કરવાથી આપણે વરસાદથી બચી જઈશું. બાળકો એમ જ કરે છે અને પછી ફરીથી આગળ ચાલવા માંડે છે. પણ અચાનક સામેથી એક કાર આવે છે જેમાં મમ્મી બેસી હોય છે. મમ્મી વિન્ડો નીચે કરે છે અને કહે છે, બાળકો, આ તમે પોતાનો શું હાલ કર્યો છે? જલ્દી આવીને ગાડીમાં બેસી જાઓ. હું બધાને ઘરે મૂકી જાઉં છું. મમ્મીને જોઈને બધા ખૂબ ખુશ થાય છે અને પછી જલ્દીથી ગાડીમાં બેસે છે. થેન્ક યુ સો મચ આંટી. તમે તો અમને બધાને બચાવી લીધા. વેલકમ બાળકો. પણ તમે અહીંયા કેવી રીતે મમ્મી? ગટ્ટુ, ચિંકી, હું તમને લેવા માટે સ્કૂલમાં જ આવતી હતી. મને રજાનો મેસેજ મળી ગયો હતો. તમે બધા સ્કૂલમાંથી એકલા કેમ નીકળ્યા? આ વસ્તુ જોખમી હોઈ શકે છે. સોરી મમ્મી, અમને લાગ્યું કે અમે જાતે પણ ઘરે જઈ શકીએ છીએ. હા, અને જો તમે લોકોએ તમારો શું હાલ કર્યો છે, ફરીથી આવું ના કરતા. સમજ્યા તમે લોકો? ઓકે. પછી મમ્મી બધાને તેમના ઘરે છોડી દે છે અને ગટ્ટુ, ચિંકી તેમના ઘરે આવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.